ઇક્વિટીમાં લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ 13 વાર ટોપ 3માં રહ્યા. ગોલ્ડ બી 12 વખત રહ્યું છે. આ બંનેનું કોમ્બિનેશન કરવું હોય ને તો મલ્ટી એસેટ એલોકેશન ફંડ છે જ મ્યુચ્યુઅલ ફંડ માટે. બરાબર, એ લોકો જાતે ચેન્જિંગ કરી દે છે. આપણે એકમાંથી વેચીને બીજામાં ના જવાય, નુકસાન થાય અને ખબર બી ના પડે ક્યારે નીકળવું. લોકો સોનાની 1,25,000ની વાતો કરતા હતા, 1 લાખથી રિવર્સ 93,000 થયું, ફરી પાછું 1 લાખ આવી ગયું. આ વિડીયો બને ત્યાં સુધીમાં ₹1,00,000 સોનાનો ભાવ હતો. બરાબર, આપણને પ્રેડિક્શન્સ કરતા ફાવે જ નહીં અને આપણે પ્રેડિક્શન્સ ન જ કરી શકીએ. ઇક્વિટી સ્મોલ કેપ ટોપ 1નું એવરેજ રિટર્ન, હવે ઘણા કહે છે કે તો ગોલ્ડમાં રોકાણ કરાય ને, પરંતુ તમે ડેટાની અંદર જોયું નહીં, હજી સ્ક્રીન પર દેખાય છે તમારે ડેટા. ઇક્વિટી સ્મોલ કેપ ટોપ નંબર 1નું એવરેજ રિટર્ન જોઈએ 54.5 વત્તા 57.5 વત્તા 54.5 વત્તા 23.3 બરાબર કરો લે 189.8 આવે ને, ભાગાકાર 4 વડે કરો લે 47.5% રિટર્ન ઇક્વિટીએ જનરેટ કરેલું છે. ગોલ્ડે 7.8 24.5 વત્તા 15.3 વત્તા 21.5 69.1 ભાગ્યા 4 કરો 17.27%ની જ એવરેજ આવે છે. 30% વધારે ઇક્વિટી આપે. કેટલું? 30%. એનો અર્થ એવું થાય મ્યુચ્યુઅલ ફંડ સહી